નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। શંભુ બોર્ડર ખોલવાની ડેડલાઇન સમાપ્ત, ખેડૂતો કરશે દિલ્હી કૂચ। 15 ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ। 1800 ની ભરતી, 25,000 થી વધુ અરજદાર। મુંબઈમાં એર ઇન્ડિયામાં ઇન્ટરવ્યુ માટે 1 કિલોમીટર લાંબી લાઇન। યુવકો ઝાડ પર ચડ્યા, નાસભાગની સ્થિતિ સર્જાઈ। જમ્મુ કાશ્મીરમાં 2021 થી અત્યાર સુધીમાં 14 મોટા આતંકવાદી હુમલા થયા, 50 જવાનોએ શહાદત વહોરી। મહારાષ્ટ્રમાં ભાજપ ટેન્શનમાં, 4 દિગ્ગજ નેતાઓએ અજીત પવારની પાર્ટી છોડી। ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી ગયું, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ ગુમ। અમેરિકી પ્રમુખ પદ માટે ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર જાહેર। બ્રિટનના કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની પણ સલામતી જોખમાઈ, શાહી દંપતીને તુરંત જ સલામત સ્થળે લઈ જવું પડ્યું। કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતનો રિપોર્ટ રજૂ, સિગ્નલ ખરાબ હતું। ટ્રેન 15 ની સ્પીડે ચલાવવાની હતી, પણ ડ્રાઈવરને ખબર જ નહોતી। વારાણસીમાં ભોળાનાથનું મંદિર ગંગામાં ડૂબ્યું, યુપીમાં 3 નદીઓ 2 કાંઠે વહેતી થઈ। કર્ણાટકમાં ભૂસ્ખલનથી 4 ના મોત, 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। આખરે નીતા ચૌધરીને એટીએસે લીમડાથી દબોચી લીધી, યુવરાજસિંહના સગાના ઘરે સંતાઈ હતી। ડાકોર બાયપાસ રોડ પર 70 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર બ્રિજ 3 મહિનામાં જ બિસ્માર, મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ। બકરાવાડીમાં દારૂના કટિંગ સમયે જ પીસીબી પોલીસનો દરોડો, 3.35 લાખનો દારૂ કબજે। વડોદરા કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર હિતેશ ટાપરિયાની 1.6 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી। આનબાન શાંતિ વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો, લોકોના ઢોલ નગારાના તાલ સાથે અને વિઠ્ઠલ વિઠ્ઠલના નાદ સાથે ઝૂમી ઉઠ્યા। વડોદરામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોની રજૂઆત બાદ બેઠકમાં બોલતા વિવાદ। જાગૃતિ કાકાએ કહ્યું, અમારા વિસ્તારના લોકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે। મોહરમની રજાના કારણે આજે શેર બજાર બંધ રહેશે। ઇક્વિટી, ડેરિવેટિવ અને એસએલબી સહિત બધા સેગમેન્ટમાં કારોબાર નહીં થાય। કેન્સર સામે ઝઝૂમી રહેલી હિનાને આવી પિતાની યાદ, હોસ્પિટલના બેડ પરથી શેર કર્યો ફોટો। એક્ટ્રેસે કહ્યું, વધુ એક દિવસ કૃપા કરીને પ્રાર્થના કરો। જુલાઈ-ડિસેમ્બર 2024 વચ્ચે રિલીઝ થશે 10 સિક્વલ ફિલ્મો પર 7,000 કરોડનો દાવો। એક્સપર્ટ કહ્યું, આવનારા 6 મહિના ખૂબ જ ખાસ છે। વિકી કૌશલની બેડ ન્યૂઝ પર સેન્સર બોર્ડની કાતર ફરી, 3 સીન બદલાયા। હાર્દિકને છોડીને નતાશા ઉપડી પિયર, બેગ પેક કરી, આંખમાં આંસુ અને ઘરના ઇમોજી વાળી સ્ટોરી મૂકી। પંડ્યાએ વનડેમાંથી બ્રેક લીધો, ફેન્સના ધબકારા વધ્યા। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।